નામ પટેલ હસમુખભાઈ હિરજીભાઈ, ગામ સોરડી, પૂર્વ ગામના સરપંચ. અમારા ગામમાં દેવયોગી કારખાનું જે અહીં 10/10/2024ના રોજ હેરિંગ માટે રાખેલો એનો નિર્ણય કલેક્ટર શ્રી આભારના હતા, કલેક્ટરની જગ્યાએ નાયબ કલેક્ટર આવેલા. અમારો ગામ લોકોનો સતત વિરોધ છે કે ભાઈ આ કારખાનાથી અમારા ગામને સતત ભયંકર નુકસાન થાય, ફળદ્રુપ જમીનને પણ નુકસાન થાય છે, એ વત્તા પશુધનને પણ નુકસાન થાય છે. એ વત્તા અમારા ધ્યાન આવ્યું કે સગર્ભા બહેનો જે હોય એને તો આના ગંભીર પરિણામોની અસર થાય છે. તો અમારી ટૂંકમાં જ ગામ વતીની એટલી વિનંતી છે કે આ કારખાનું કોઈ કાળે સ્થપાવવું ન જોઈએ. શેનું કારખાનું રાખવાની વાત છે? કારખાનું થવાનું છે અમારા ધ્યાનમાં જે આવ્યું છે એ પ્રમાણે આખા ગુજરાતમાં ઘણી ગાંઠી જે કારખાના હોય એમાં એક કારખાનું છે. અને આ કારખાનામાં મોટી મોટી હોસ્પિટલોમાં જે ડેડ બોડી હોય એમાંથી જે કંઈ ગાંઠું કાઢે, જે કંઈ એના તત્વો કાઢે, એ બધાનો નાશ કરવા માટેનું કારખાનું છે. અંદાજે 2 ટન રોજનો 2 ટન કચરો, એટલે નાનું મોનું કારખાનું ન કહેવાય. આના પરિણામ અમારા ગામ ઉપર, અમારા પશુધન ઉપર, અમારા મહિલા ઉપર, અથવા અમારા ગામના તળ ઉપર, અથવા અમારી ફળદ્રુપ જમીનમાં પડે છે. તો આ કારખાનું અમારી નમ્ર વિનંતી છે કે બંધ રાખવામાં આવે. નહીં બંધ રહે, બંધ નહીં રહે શું કરશો? બંધ નહીં રહે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું. કેવા આંદોલન કરશો? જલદ આંદોલન કરશું. જે જરૂર પડશે એ અમારે બહેનો સાથે અમારો મહિલા મોરચો પણ મક્કમ છે. તે દિવસે 10/10/2024ના રોજ મહિલા મોરચો પણ અહીંયા ઇન્ટરવ્યુમાં કીધું હતું કે અમારે જરૂર પડશે, અમે પણ 500 બહેનો, 1000 બહેનો જરૂર પડે તો અમે સ્થળ ઉપર આવશું આંદોલનમાં.